શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવો ખૂબ જ ટેસ્ટી અને બાળકોના ફેવરેટ એવા ખજૂર બિસ્કિટ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક કઢાઈ લીધી છે અને તેમાં 3 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લીધું છે. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. અહીંયા મેં 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે. હવે ખજૂર અહીંયા મેં એકદમ સોફ્ટ અને કાળો ખજૂર આવે તે જ લીધો છે. અહીં જો તમારી પાસે આવી રીતના પોચો ખજૂર ન હોય તો તમે હાર્ડ ખજૂર હોય તો તમે તેને મિક્સર જારમાં થોડો એવો પીસીને પણ લઈ શકો છો. આવી રીતના પોચો ખજૂર લેવાથી ઝડપથી કૂક થઈ જાય છે, જાજો એવો સમય પણ નથી લાગતો અને મસ્ત માવા જેવો સ્ટ્રક્ચર બની અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. જનરલી બાળકોને ખજૂર તો ભાવતો નથી હોતો, પણ જો તમે આવી રીતના ખજૂર બિસ્કિટ બનાવીને કરશો તો એ ખુશી ખુશી છે એ ખાઈ જશે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમને મારી જે રેસીપી જરા પણ ગમી હોય તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે આપણો માવો છે એકદમ સરસ ખજૂર માવા જેવો બનીને રેડી થઈ ગયો છે. હવે તેને એક પ્લેટમાં લઈ અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. હવે અહીંયા આપણે ખજૂરનું મિશ્રણ છે એ સારી રીતના ઠંડુ થઈ ગયું છે. અહીંયા પાટલા ઉપર આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતના હું ખજૂરના મિશ્રણને સારી રીતના 1 થી 2 વાર મસળી લઈશ. હવે એક મોટો લોવ લીધો છે, એમાં 4 નાના એવા પૂરી જેવા સાઇઝના આપણે લુવા બનાવીશું. અહીં હું તમને 2 રીતથી બનાવીને બતાવીશ, એક હાથેથી થેપીને અને એક વણીને બતાવીશ. તમને જે રીત સરળ લાગે એ રીતથી તમે બનાવી શકો છો. અહીંયા બિસ્કિટ ખજૂર બનાવવા માટે અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટનો મેં ઉપયોગ કર્યો છે. તો સૌથી પહેલાં પૂરી જેવા નાના 4 ખજૂરના લુવા કરી અને આવી રીતના તમારે બિસ્કિટની સાઇઝના ખજૂરની આવી નાની નાની પૂરીને વણી લેવાની છે. અહીં જો તમારે ખજૂરના બિસ્કિટ છે એ 2 લેયરના બનાવવા હોય તો પણ બનાવી શકો છો, અથવા તો 3 લેયરના પણ બનાવી શકો છો. અત્યારે હું ખજૂર બિસ્કિટ હું 3 લેયરના બનાવી શકું છું. આવી રીતના 3 લેયર બનાવવાથી ખજૂર બિસ્કિટમાં અંદર મસ્ત એવા લેયર પણ સરસ દેખાય છે. હવે બીજી રીત તમે બતાવું તો તમે હાથ વડે આવી રીતના થેપીને પણ તમે મસ્ત એવો ખજૂરની પૂરીને વણી શકો છો. જે રીત તમને સરળ લાગે એ રીતથી તમે કરી શકો છો. તો અહીંયા આવી બધી જ 4 પૂરી મેં ખજૂરની બનાવીને રાખી છે. અહીંયા મેં મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. જનરલી ખજૂર બિસ્કિટ બનાવવામાં મેરીગોલ્ડ બિસ્કિટનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેથી ટેસ્ટને બેલેન્સ કરવામાં આવે છે. અહીંયા હવે આપણે જે ખજૂરની પૂરી વણાઈ ગઈ છે તેમાં બિસ્કિટ રાખ્યું છે, એમ 1 બાય 1 રાખી અને એવી રીતના 3 લેયર કરી અને સૌથી ઉપર ખજૂરનું ફરીથી લેયર લગાવી અને સાઈડની કિનારીઓને આવી રીતના પ્રેસ કરી અને મસ્ત રાઉન્ડ ગોળ શેપમાં આપી દઈશું અને થોડું એવું હળવેથી પ્રેસ કરી અને પાટલામાં આવી રીતના રોલિંગ કરી લઈશું. આ ખજૂર બિસ્કિટ બનાવવામાં કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો અને ફટાફટ બની શકે છે. અહીંયા જો આ ખજૂરનું મિશ્રણ બનાવ્યું તેમાં તમે ડ્રાયફ્રૂટનો પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો. હું અત્યારે નથી રાખી રહી. હવે આપણે ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. 2 મિનિટ માટે કે 5 મિનિટ માટે એને થોડીક વાર માટે સેટ થવા દઈશું, જેથી ક્રેક આપણે કટ કરીએ ત્યારે ક્રેક ન થાય એટલા માટે. તો અહીંયા બધા જ ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને હું 4 ભાગ